કાંતિભાઈ છે. હું ધોરણ 5 માં ભણું છું. મારી શાળાનું નામ દામા ઠાકોરસ પ્રાથમિક શાળા છે. મારી વાર્તાનું નામ આનંદી કાગડો. એ કાગડો તે ખરેખર ખુશખુશાલ હતો. તેને દરેક વસ્તુમાં આનંદ મળતો હતો. એક દિવસ રાજા તેના પર ગુસ્સે થયા. રાજાએ આદેશ આપ્યો, જાઓ આ કાગડાને ગામના કૂવાના કિનારે કાદવમાં ફેંકી દો. રાજાના આદેશ મુજબ કાગડાને કાદવમાં ફેંક્યો, પણ કાગડો તો કાદવમાં પડ્યો. ખુશ થઈને ગાવલા, આજે તો લપસવાની નવી રમત શીખી ગયો છું. હા હા હા. અને રાજા અને તેના માણસો આશ્ચર્યચકિત થઈ ગયા. આ કેવો કાગડો છે? આખા શરીરે કાદવ હોવા છતાં તે દુખી જેવી જગ્યાએ આનંદી છે. રાજાએ બીજો હુકમ કર્યો, જાઓ આને કૂવામાં ફેંકી દો. ભલે તે ડૂબીને મરી જતો. સૈનિકો તેને ઉપાડે અને કૂવામાં ફેંકી દો. કાગડો તો કૂવામાં પડવાની સાથે ખુશી થઈને ગાવા લાગ્યો, આજે તો તરીએ છીએ, ચાલો ભાઈઓ તરીએ. રાજા વિચારવા કે આને તો વધુ સજા કરવી. પછી રાજા તેને કાંટાવાળા પાંજરામાં કેદ કર્યો. પણ કાગડાને એ પણ ગમે તે કહેવા લાગ્યો, નવા નરમ કાન વિધારી છે, શું મજા આવશે. રાજાએ કહ્યું, આ કાગડો દુઃખી છે, તેને ગમે તેટલું દુખાવે તે તો આનંદમાં જ રહેતો. પછી રાજાએ વિચાર્યું, હવે કંઈક ઉલટું કરીએ. રાજાએ કહ્યું, જાઓ આને આંબાના ઝાડ પર કોલ મીઠા મધુર ટહુકા કરતી હતી ત્યાં પાંજરું મૂકવા. પણ કાગડાને એ પણ ગમે તે કરવા લાગ્યો. આજે તો કોયલના મીઠા મધુર ટહુકા સાંભળવાની મજા પડી ગઈ. રાજાએ તેને સ્વાદિષ્ટ ખીર ખવડાવી. કાગડાને એ પણ ગમે તે કહેવા લાગ્યો, આજે તો મીઠી ખીરની પાર્ટી છે. અંતે રાજા થાકી તેમને કહ્યું કે જાઓ આ કાગડાને છત પર ફેંકી દો. ભલે તે છત પર બેસીને કાગડો કહેવા લાગ્યો, હું આશા છું આ આકાશમાં જ પોતે ખુશીથી ઉડીને પોતાના માળામાં બેસી ગયો. મિત્રો, આ વાર્તા પરથી આપણને એ શીખવા મળે છે કે જીવનમાં ગમે એટલું દુઃખ અથવા મુશ્કેલી આવે તેમનો સામનો હંમેશા આનંદિત થઈને કરવો અને જીવનમાં હંમેશા ખુશ રહેવું જોઈએ.